વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, 31 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 31 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ, વાત એ છે રાષ્ટ્રીય ખેલ દિવસની એ દર વર્ષે 29 ઓગસ્ટે મનાવવામાં આવે છે. 29 ઓગસ્ટ મેજર ધ્યાનચંદની જયંતિ હોય છે. મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ થયો હતો. એમની યાદમાં દર વર્ષે દિવસ મનાવાય. ફ્રેન્ડ, 26 ઓગસ્ટે મહિલા સમાનતા દિવસ, 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ, 20 ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસ, 19 ઓગસ્ટે વિશ્વ ફોટોગ્રાફી દિવસ, 17 ઓગસ્ટે ઇન્ડોનેશિયા અને અફઘાનિસ્તાન સ્વતંત્રતા દિવસ, 16 ઓગસ્ટે રાષ્ટ્રીય સ્વતંત્ર શ્રમિક દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં એનજીટીએ અપશિષ્ટ પ્રબંધનમાં વિફલતા માટે કયા રાજ્ય પર 1000 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે? તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીનું પૂરું નામ છે. એણે મિત્રો પંજાબ સરકાર પર 1000 કરોડ રૂપિયાનો હાલમાં દંડ લગાવ્યો. વાત થઈ છે પંજાબની. પંજાબના સીએમ છે ભગવંત માન. પંજાબના રાજ્યપાલ નવા બન્યા છે ગુલાબચંદ કટારિયા. અને મિત્રો પંજાબનું કેપિટલ છે ચંડીગઢ. હાલમાં 5 વર્ષની ઉંમરમાં માઉન્ટ કિલીમંજારો પર ચડવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે તેગબીર સિંઘે. પંજાબે પ્રારંભિક બાલ્યાવસ્થા શિક્ષાને પ્રોત્સાહન આપવા માટે આરંભ કાર્યક્રમ શરૂ કર્યું. લોકસભા ચૂંટણી માટે શુભમન ગિલ પંજાબના સ્ટેટ આઇકન બન્યા છે. તમામ દુર્ઘટના હોટ સ્પોટને મેપ કરવાવાળો પહેલો રાજ્ય પંજાબ બન્યો. પંજાબના મુખ્યમંત્રીએ ડોર સ્ટેપ સેવાઓ માટે યોજના શરૂ કરી છે. પીએમ સૂર્યઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર દેશમાં ગુજરાત કેટલા ટકાના યોગદાન સાથે મોખરે છે? તો પણ વાત થઈ છે વડાપ્રધાન સૂર્યઘર યોજના 52% ગુજરાતનું યોગદાન છે. અને ગુજરાત મિત્રો ટોપ પર છે. આમાં સ્ટાર માર્ક કરી લેજો. એનએસએ અજીત ડોભાલ કયા દેશની 2 દિવસીય આધિકારિક યાત્રા પર ગયા છે? તો નેશનલ સિક્યુરિટી એડવાઇઝર એનએસએ અજીત ડોભાલ કયા દેશની 2 દિવસીય આધિકારિક યાત્રા પર ગયા? શ્રીલંકા. બરાબર. ભારતના સિક્યુરિટી ગાઈડ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે અજીત ડોભાલ. તેઓ હાલમાં શ્રીલંકા ગયા. મિત્રો, શ્રીલંકાએ ભારત સહિત 35 દેશોને વિઝા મુક્ત પ્રવેશની પરમિશન આપી છે. મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટ શ્રીલંકાના દાંબુલામાં શરૂ થયું. શ્રીલંકાએ પહેલી વખત વિમેન્સ એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો. વાર્ષિક કતારાગામા ઈસાલા ઉત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો. સનત જયસૂર્યા શ્રીલંકાની ક્રિકેટ ટીમના કોચ બન્યા છે. ફ્રેન્ડ, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા બેલી પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિક વાઇઝ 50થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, ઓનલાઈન ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી, ડે વાઇઝ તારીખ સહિત કરંટ અફેર્સ લખેલું હોય છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે નૌસેના સ્તર પર સહયોગને મજબૂત કરવા ન્યૂ દિલ્હીમાં બેઠક થઈ? તો ભારત અને કયા દેશ નૌસેના સ્તર પર સહયોગને મજબૂત કરવા ન્યૂ દિલ્હીમાં બેઠકનું આયોજન કરાયું? તો મિત્રો આ છે દક્ષિણ આફ્રિકા. સ્ટારમાં કરજો. દક્ષિણ આફ્રિકાના પ્રશ્નો ઘણા ઓછા આવતા હોય તે કરંટમાં, તો આ પ્રશ્ન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. અંડર-20 સેફ ફૂટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો? તો અંડર-20 સેફ ફૂટબોલ ચેમ્પિયનશિપ એનો ખિતાબ જીત્યો છે મિત્રો હાલમાં બાંગ્લાદેશે. વિદ્યાર્થી મિત્રો, બાંગ્લાદેશ ખૂબ જ વધારે ચર્ચામાં છે. ત્યાંના રાજનીતિક હલચલના કારણે બાંગ્લાદેશના જે PM હતા એમને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા. થોડીક બાંગ્લાદેશની આપણે વાત કરીએ તો સૈયદ રેફાત અહેમદ બાંગ્લાદેશના 25મા મુખ્ય ન્યાયાધીશ બન્યા. સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર દળ બાંગ્લાદેશમાં માનવ અધિકાર હનનની નિગરાની કરશે. બાંગ્લાદેશની અંતરિમ સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસને નિમણૂક કરવામાં આવ્યા. ભારતે બાંગ્લાદેશમાં પોતાનો નવો વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી. ભારત બાંગ્લાદેશના નાગરિકો માટે મેડિકલ વિઝા શરૂ કરશે. લેફ્ટિનન્ટ જનરલ વાકર ઉજ
જમાન બાંગ્લાદેશના નવા સેના પ્રમુખ બન્યા છે। પાકિસ્તાની ઈસાઈ જોસેફ ફ્રાન્સીસી, જો આ નામ યાદ રાખવાનું છે, પાકિસ્તાનના ઈસાઈ છે જોસેફ ફ્રાન્સીસી, એમને CAA અંતર્ગત નાગરિકતા આપવામાં આવી છે। એ કયા રાજ્યના છે? તો મિત્રો ગોવા રાજ્યના। CAA NRC ભૂલી ગયા કે યાદ છે તમને? 1 વર્ષ પહેલાં ખૂબ જ વધારે હોબાળો થયો હતો કે જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત જે પડોશી દેશો છે એમાંથી જે લોકો અલ્પસંખ્યક છે તે લોકોને ભારતમાં નાગરિકતા આપવાની જાહેરાત કરવામાં આવી હતી। હવે આજે જોસેફ ફ્રાન્સીસી પરેરા છે મિત્રો, એ ગોવામાં રહેતા હતા, એ મૂળ પાકિસ્તાનના ઈસાઈ સમુદાયથી આવે છે, હવે તેમને ગોવાની નાગરિકતા આપવામાં આવી છે। ફ્રેન્ડ, વાત કરીએ ગોવા CM છે પ્રમોદ સાવંત। હાલમાં ગોવા વિધાનસભાએ અનુસૂચિત જનજાતિ આરક્ષણનો વિધેયક પેશ કર્યો છે। 30 મે ગોવા સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો। ઇન્ડિયા એનર્જી વીક 2024નું આયોજન ગોવામાં કરાયું। ગોવામાં 10મી શતાબ્દીના કદંબ શિલાલેખ મળી આવ્યા છે। હાલમાં કોણે એસોસિએશન ઓફ મલયાલમ મૂવી આર્ટિસ્ટના અધ્યક્ષપદથી રાજીનામું આપ્યું? તો એક એસોસિએશન ઓફ મલયાલમ મૂવી આર્ટિસ્ટ જે છે મિત્રો, દક્ષિણ ભારતની ફિલ્મોનો આ એસોસિએશન છે, મોહનલાલે હાલમાં એના પરથી રાજીનામું આપ્યું। PM મોદીએ કેટલી ઊંચી ઉપજ આપતી પાકની વિવિધ જાતોનું વિમોચન કર્યું છે? તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 109 ઊંચી ઉપજ આપતી પાકની વિવિધ જાતોનું વિમોચન કરાયું છે। હાલમાં કયા દેશના ખેલાડી ડેવિડ મલાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે? તો મિત્રો ડેવિડ મલાન કયા દેશના છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો? એ છે ઇંગ્લેન્ડ દેશના। વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। કોને CISFના DG નિયુક્ત કરાયા? તો ફ્રેન્ડ CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, એના નવા DG બની ગયા છે RS ભાટી। કોણ બન્યા છે? RS ભાટી બન્યા છે। RS ભાટી બની ગયા છે, બરાબર, RS ભાટી। તો હવે વાત થઈ છે નિમણૂકની। ITBPના એડિશનલ મહાનિદેશક બન્યા છે સંજીવ રૈના। નાસ્કોમના મનોનીત અધ્યક્ષ બન્યા છે રાજેશ નામ્બિયાર। અમરદીપસિંહ ભાટિયા DPIITના સચિવ બન્યા છે। M સુરેશ ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણના અંતરિમ અધ્યક્ષ બન્યા છે। હાલમાં BSFના નવા DG કોણ બન્યા? તો ફ્રેન્ડ બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFના નવા DG બન્યા છે દલજીતસિંહ ચૌધરી। કોણ બન્યા છે? દલજીતસિંહ ચૌધરી। ટીમ ઇન્ડિયાએ 17મા આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં કેટલા મેડલ જીત્યા? તો ભારતની ટીમ દ્વારા 17મા આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં મિત્રો કેટલા મેડલ જીતવામાં આવ્યા? તો 5 મેડલ જીતવામાં આવ્યા છે, બરાબર। એમાં 1 ગોલ્ડ મેડલ અને 4 સિલ્વર મેડલ છે। પ્રશ્ન તમને એમ પૂછવામાં આવે કે આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન ઓલિમ્પિયાડનું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો એ રિયો ડી જેનેરો બ્રાઝિલ ખાતે આનું આયોજન કરાયું છે। હાલમાં કયા રાજ્યની સરકારે સંસ્કૃત સ્કૂલોના તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો એ કોણે કરી છે? ઉત્તર પ્રદેશ સરકારે। UP સરકારે સંસ્કૃત સ્કૂલોના તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની જાહેરાત કરી। વાત કરીએ યુપીના CM છે યોગી આદિત્યનાથ। રાજ્યપાલ છે મિત્રો આનંદીબેન પટેલ। ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે। દુનિયામાં પહેલી વખત કેટલા દેશોમાં ફેફડાના કેન્સરની વેક્સિનનું પરીક્ષણ કરાયું છે? તો સ્ટારમાં કરી લેજો ફ્રેન્ડા, બરાબર। આમાં રાઈટ આન્સર છે 10 દેશ। કેટલા દેશ છે? 7 દેશ। અને આ 7 દેશ કયા કયા છે? અમેરિકા, UK, જર્મની, હંગરી, પોલેન્ડ, સ્પેન અને તુર્કી। હાલમાં ભારતની બીજી પરમાણુ પનડુબ્બી INS અરિઘાતને ક્યાં ભારતીય નૌસેનામાં સામેલ કરાઈ? તો મિત્રો વિશાખાપટ્ટનમમાં રાઈટ આન્સર થશે। હાલમાં ક્યાં નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર કાર્યક્રમનું આયોજન કરાયું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે। ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ 30 ઓગસ્ટની, તો IBSF વિશ્વ અંડર-17 સ્નૂકર ચેમ્પિયનશિપ કોણે જીતી? ક્રિશ્ચિયન રિક્ટરે। કયા દેશમાં ફતેમે મોહજેરાનીની પહેલી મહિલા સરકારી પ્રવક્તાના રૂપમાં નિમણૂક કરાઈ? તો ઈરાન રાઈટ આન્સર છે। કોના દ્વારા
નવરંગપુરા સ્થિત અમદાવાદની ગુફા ખાતે આદિ ચિત્ર પ્રદર્શન યોજાય તો ટ્રાઇબ દ્વારા. કોણે ખરીદારી માટે AI અસિસ્ટન્ટ આસ્ક રૂફુસ લોન્ચ કર્યો તો અમેઝોને કર્યો. કયો દેશ 2025 સુધી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી નોંધણીની સીમા 2,70,000 સુધી સીમિત કરશે તો ઓસ્ટ્રેલિયા. TCSએ ડિજિટલ નવાચારને પ્રોત્સાહન આપવા માટે ક્યાં પેસ સ્ટુડિયો લોન્ચ કર્યો તો ફિલિપિન્સમાં. પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગનું આયોજન કરાયું છે હરિયાણા ખાતે. એરટેલે મ્યુઝિક સહિત અન્ય સેવાઓ માટે કોની સાથે કરાર કર્યો તો એપલ સાથે. NSDના નવા મહાનિદેશક બની ગયા છે B શ્રીનિવાસન. હાલમાં કોણે રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ જીતી છે તો કાર્તિક વેંકટરમણ રાઇટ આન્સર છે. ભારત ઇઝરાયલ વિદેશ કાર્યાલય પરામર્શ ક્યાં આયોજિત કરાયું તો ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં ટાઇફૂન સામસાનના કારણે કયા દેશમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું તો જાપાન રાઇટ આન્સર છે. કોણે સફળ પરીક્ષણો પછી મૌખિક હેજા વેક્સિન લોન્ચ કરી છે તો ભારત બાયોટેકે. કયા રાજ્યની સરકારે મહિલાઓ માટે લગ્નની ઉંમરને 21 વર્ષ કરી છે તો હિમાચલ પ્રદેશના CM છે મિત્રો સુખવિન્દર સિંહ સુખુ. હાલમાં ક્યાં કાગજ રહિત પરિષદ બેઠકો માટે કેબિનેટ પ્રણાલી લાગુ કરવામાં આવશે તો આંધ્રપ્રદેશ રાઇટ આન્સર છે. ભારતે કયા દેશને 73,000 SIG સેયુર અસોલ્ટ રાઇફલ્સનો ઓર્ડર આપ્યો તો અમેરિકા રાઇટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કયા દેશમાં ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2024નું આયોજન કરાયું તો અમેરિકા રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને CEO કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.